કુલ 36। આગળ વધીએ સમાચારોમાં તો ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો હોવાના સમાચાર આવી રહ્યા છે। ટિકિટ કપાતા નારાજ નારણ કાછડિયા ઉકળ્યા છે। ભાજપનો આંતરિક કકડાટ હવે સપાટી પર। ઉમેદવારની પસંદગી મામલે કાછડિયાએ નિશાન સાધ્યું છે। કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ પ્રોત્સાહન। ભાજપના કાર્યકરોને સામે બેસવાનો વારો આવ્યો। ભરત સુતરિયાની પસંદગી મામલે તેઓએ નિશાન સાધ્યું। મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ કેમ? અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા। સાથે ભાજપે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદારોનો ધ્રોહ કર્યો। ઓછું મતદાન થતા કાછડિયા નેતાઓ પર બગડ્યા। ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકાના સમાચાર। ટિકિટ કપાતા નારાજ જોવા મળ્યા કાછડિયા। ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં આ ભડકો। અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે। એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો। આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે સાહેબ। 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું। મને કોઈ રંગ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાર હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા। કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે। તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોખી નથી। તો મહત્વના સમાચાર। કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટને પ્રોત્સાહન લઈને કાછડિયા નારાજગી તેઓએ દર્શાવી છે। ચૂંટણી પૂરી થયા બાદ તેઓએ પોતાની આ નારાજગી અહીંયા દર્શાવી છે। ટિકિટ કપાતા નારણ કાછડિયા ઉકળ્યા છે। ભાજપનો આંતરિક કકડાટ હવે સપાટી પર આવ્યો હોય તેવા આ સમાચાર। ઉમેદવારની પસંદગી મામલે કાછડિયાએ નિશાન સાધ્યું। કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટનું પ્રોત્સાહન। ભાજપના કાર્યકરોને સામે બેસવાનો જેને લઈને વારો આવ્યો। સુરત ખાસ કરીને આપ જણાવી દઈએ વિગતો અહીંયા સામે આવી છે। ભરત સુતરિયાની પસંદગી મામલે તેઓએ નિશાન સાધ્યું છે। મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ શા માટે આપવામાં આવે છે? આ નિશાન નારણ કાછડિયા દ્વારા સાધવામાં આવ્યો। અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા। ભાજપે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદારોનો ધ્રોહ કર્યો। આ નિવેદન પણ તેમણે આપ્યું। સાથે જ ઓછું મતદાન થતા કાછડિયા બિલકુલ વિજયભાઈ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। વિજયભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સૌપ્રથમ વાત, જે રીતે કાછડિયાજી દ્વારા જે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેઓ નેતા પર બગડ્યા, તેને આપ કઈ રીતે જુઓ છો? અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈએ કહ્યું કે હવે કોંગ્રેસનો કકળાટ કમલમમાં ગયો છે। કકળાટ ત્યાં પહોંચી ગયો છે। એ કકળાટ હવે ખુલી ગયો છે। કાલે ઇફકોની ચૂંટણી થઈ તેમાં પણ ખુલ્યો। આજે નારણભાઈ બોલ્યા છે, પણ અમરેલી જિલ્લાનું અપમાન કરવા માટેનો આવા ઉમેદવાર પસંદ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની સામે મારું વાત ન હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટી જે હદે પહોંચી રહી છે, આ દેશ સ્વતંત્ર થયો અને પહેલા ઉમેદવાર જયાબેન શાહ ગ્રેજ્યુએટ મુકાય અને 2 ચોપડી ભણેલો, જેને બોલતા ના આવડે, જેને ચાલતા પણ ચાલવા માટે કઠોલિયા ખાવા પડે એવો ઉમેદવાર મૂકીને અમરેલી જિલ્લાનું અપમાન કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું અપમાન થયું છે। ત્યારે નારણભાઈથી એમનો જે વાત છે એમનો અંતરાત્મા ખુલ્યો હોય અને એમણે સાચી વાત કરી એવું મને લાગી રહ્યું છે। વિજયભાઈ, કાલે દિલીપભાઈએ પણ આવા જ સવાલ ઉઠાવ્યા હતા અને આજે કાછડિયાજીના એવા જ પ્રકારના નિશાન સામે આવી રહ્યા છે। શું અમરેલી બેઠક પર ભાજપ સામે જ ભાજપનો અહીંયા દ્વેષ જોવા મળી રહ્યો છે? અમરેલી એક આગેવાનીનો જિલ્લો છે। કોણ મુખ્યમંત્રી બને એ નક્કી કરનારો જિલ્લો છે। ત્યારે અમરેલીમાંથી સત્ય પ્રકાશિત થતું હોય છે। આજે એ સત્ય પ્રકાશિત થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ભવાડા ખુલી રહ્યા છે। દેશના વડાપ્રધાન રામ મંદિર બંધ કરવા માટેની વાતો કરે છે। હલકી રાજનીતિ શરૂ કરી છે। ટેમ્પોમાં અદાણીને અંબાણી પૈસા આપી રહ્યા છે। એ બધી ખોટી વાતો હવે એના કાર્યકર્તાઓ આગેવાનો સમજી ગયા છે। એમણે સાચો કકળાટ રજૂ કર્યો છે અને અમરેલી જિલ્લો તો આગેવાની લેનારો જિલ્લો છે। ત્યારે અમરેલીના આગેવાનો આવી સાચી હકીકત રજૂ કરે એ દેશ હિત માટે અને રાજના હિત માટે બહુ જરૂરી છે।
એટલે વીરજીભાઈ, આપ એમ કહેવા માંગો છો કે જે રીતે કાછડિયા જે પોતાનો અહીંયા બળાપો ઠાલવ્યો છે તેવા હજી બીજા ઘણા નેતાઓ છે કે જેઓ પોતાનો આવનારા દિવસમાં બળાપો ઠાલવશે, ખાસ કરીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવાને લઈને? બરાબર ઠાલવવો જ જોઈએ, સાચી વાત કરવી જ જોઈએ. અહીંથી અમારા લોકો પૈસા લઈ લઈને ત્યાં જાય અને પૈસામાં ફોડીને પ્રધાન પદ આપી દેવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના જે વર્ષોથી કામ કરતા લોકોને ગાભા મારવા પડે એની સામે આગેવાનોએ બળાપો ઠાલવવો જ જોઈએ. અત્યાર સુધી નથી ઠાલવો એ મને નવાઈ લાગી છે. બિલકુલ, એટલે આજે હવે પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ છે, ખાસ કરીને કાછડિયાજીની આ નારાજગી સામે આપ તેઓની સાથે આ મુદ્દે વાતચીત કરવાના છો? અમારે તો ક્યારે મળશું ત્યારે વાતોચીતો કરતા હોઈએ છીએ. અમારું કામ તો એડવોકેટ જેવું છે. જાહેરમાં અમારે નાની મોટી પાર્ટી લેવલે અમારા સિદ્ધાંતોની આપણે કરતા મળીએ ત્યારે સાચી વાતો કરી લેતા હોય છે. એવો મોકો મળશે તો જરૂર કરી લેશું. એટલે હવે આજે કકડાટ ઉભો થયો છે, આપે પણ હમણાં સ્વીકાર્યું કે આ કકડાટ હજી આગળ લાંબો ચાલશે? પૂરો લાંબો ચાલવાનો છે. ભારતીય જનતા પાર્ટીનું ભવાઈ મંડળ ખુલ્લું થવા માંડ્યું છે. દેશના વડાપ્રધાન એમ કે છે ટેમ્પો લઈને પૈસા અદાણી અંબાણી આપ્યા છે, તો દેશના વડાપ્રધાન કયો તો ખરા કયા ટેમ્પામાં પૈસા ગયા છે? ત્યાં તો મોકલો CBI ને. તમે રામ મંદિર બંધ કરવાની તાળા મારી દેશે એવું વાંધો, રામ મંદિરનો તાળો ખોલવાનો રાજીવ ગાંધીએ પહેલ કરી છે, ત્યારે આ કકડાટ તમારો શું છે વડાપ્રધાન? એ પણ ગુજરાતની અને દેશની પ્રજા જાણવા માટે. વિજયભાઈ, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. રાજન ગઢિયા મારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, જે રીતનો હવે આ બળાપો સામે આવ્યો છે, ઇલેક્શન પૂરું થતા હવે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે, બધું માહિતી શું? તો આ બળાપો છે અમરેલી ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યારથી જ હતો, પરંતુ કોઈના કોઈ સંજોગો વસાત આ સમગ્ર ઘટના છે બહાર નહોતી આવતી. પરંતુ ગઈકાલે જે સમગ્ર ઘટનાક્રમ બન્યો અને દિલીપ સંઘાણીએ જે ખુલીને વાત કરી તેનાથી મને લાગે છે કે સાંસદ નારણ કાછડિયાની હિંમત પણ ખુલી ગઈ અને હવે ધીમે ધીમે આ તમામ બાબતો છે બહાર આવી રહી છે. આજે એક કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી જે ઇફકોના ચેરમેન બન્યા ત્યારબાદ જે આતશબાજીનો કાર્યક્રમ હતો ત્યારે નારણ કાછડિયાએ પોતાના કાર્યકરોને સંબોધતા આ પ્રકારનો બળાપો ઠાલવ્યો છે અને તેમણે કહ્યું છે કે જે વ્યક્તિને થેન્ક યુ બોલતા ન આવડતું હોય તેમને ટિકિટ આપી દેવામાં આવી, તેના કારણે કાર્યકરો નિરાશ થયા અને એના કારણે જ લગભગ અમરેલી લોકસભા સીટ પર 1.5 લાખ જેટલા મતો ઓછા પડ્યા. એટલે સ્વાભાવિક રીતે જ આ ઉમેદવાર જાહેર થયા ત્યારથી જ આ પ્રકારનો માહોલ હતો અને એથી સૌ કોઈ જાણે છે કે ઉમેદવાર બદલવાને લઈ અને એક વખત તો મારામારી સુધી આ સમગ્ર બાબત પહોંચી ગઈ હતી. એટલે આ ઉકળતો ચરુ હતો જ, પરંતુ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે અને લાગી રહ્યું છે કે આ સમગ્ર ઘટના છે હજુ પણ આગળ ચાલશે ને કેટલાક નેતાઓ અને કાર્યકરો હજુ પણ આ બાબતે બોલી શકે છે. રાજન, આભાર માહિતી બદલ.